અને સમાજ જીવનની અંદર દર અમુક વર્ષે આપણે કહીએ ને પરપોટિયા ફાટે બહાર, એમ લુખ્ખા ટપોરીઓ જ્યારે જ્યારે બહાર આવે ત્યારે ત્યારે આવા બુલડોઝર ભૂપેન્દ્રભાઈ પટેલના જરૂરથી તમામ જિલ્લાઓમાં પહોંચે. આ કોંગ્રેસીઓને મારા જોડે મન દુઃખ હંમેશા ચાલતું જ રહેવાનું છે, મને કોઈ દુઃખ નથી એનું. એમનું મને વાત જ નહીં ખબર પડતી એ શું કરવા માંગે છે. આ બેઉ પાર્ટીઓની વાત કરું, એ તો બધું સાફ થઈ ગયું. હમણાં મોરબી આવ્યો, મેં આ લોકોને કીધું જરા ગ્રાઉન્ડ મારીને આવીએ જિલ્લા નગરમાં. કાલે હું દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને સુરત આ બધી જ જગ્યાએ મારે જવાનું થયું મોહનભાઈ. ગાંધીભાઈ આજે મોરબીમાં બી ચારે દિશામાં જવાનું થયું. આવતા આવતા મેં નજર મારી, એક કોંગ્રેસની કાર્યાલય દેખાય, કાર્યાલયની બહાર અભરાઈએ બેનર લાગેલો હતો, એમાં એક પંજો દેખાયો. કાર્યાલયમાં ચારે તરફ નજર મારી, એક પંજો દેખાયો નથી મને. થોડા આગળ આવ્યા, ઝાડુ નજરે પડ્યું, પણ ઝાડુનું સફાછત થઈ ગયું કે નજરે સીધું પડતું હતું. સુરતમાં તો કાલે રાત્રે 9:30-10 વાગે હું જોતો હતો રસ્તામાં, એમ ચૂંટણી કાર્યાલય કોઈ દિવસ 9-10 વાગે અડધું છાપરું પડી જાય એવું જોયું નહીં હશે તમે. આ ઝાડુનું અડધું છાપરું પડી ગયેલું હતું. કુલ મલાઈને મેં જોયું છે કે સમાજ જીવનમાં કોઈ બી પ્રકારનું જુઠ્ઠાનું એ તમે ટૂંકા સમય માટે ભલે ટકાવી શકો, પરંતુ લાંબા ગાળામાં ટકતું નથી.